બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી સનરાઈઝ સ્કૂલની સામે આવેલા વેદાંત હોસ્પિટલ અને સારા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આજે મેગા હેલ્થ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિત મહેમાન તરીકે ભાજપના ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જૈન, સમાजना आगेवान राजकुमार जैन उर्फे राजाभाई, सामाजिक कार्यकर एडवोकेट जुनेद सैयद, श्याम भाई कहार वगैरह मेहमान हाजर रह्या हता। आ फ्री हेल्थ चेकअप केम्प में वेदांत हॉस्पिटलना डॉक्टर सौरभ जैन अने डॉक्टर सोनम बोथरा द्वारा सेवा आपवामां आवी हती। आ केम्प में बीपी चेकअप, डायबिटीज, न्यूरोथेरापी, THS अने बेजिक दवाओं फ्री आपवामां आवी हती। तेमज बाळको पण कन्सल्टिंग में तेमज दवाओं फ्री आपवामां आवी हती। तेमज हाथ पगना दुखावा, कमरना दुखावा, माथाना दुखावा वगैरह रोगों माटेनी सारवार करवामां आवी हती। आ केम्पमां मोटी संख्यामां लोकोए लाभ लीधो हतो। अंतमां सोहेलभाई वोरा अने फारूकभाई वोराए आवेला मेहमानों, वेदांत हॉस्पिटल अने सारा चेरिटेबल फाउंडेशननी टीमनो खूब खूब आभार व्यक्त कर्यो होवानुं जाणवा मळ्युं हतुं। रिपोर्ट अजीज झुपेलवाला। મોકલવાનું ચાલુ મારી બાજુ ખરો 48 છે 48 પોઈન્ટ मैडम वेदांत हॉस्पिटल અને સારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે લોકો હંમેશા સામાજિક કાર્ય અને લોકોને મદદ થાય એવા કાર્ય કરતા આવેલા છે, એવા સાહિલભાઈ, આરીભાઈ અને એ લોકોની આખી ટીમ એ લોકોએ બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપનું આયોજન કરેલું છે। આજના સમયમાં જ્યારે આટલી ફાસ્ટ લાઈફ ચાલે છે ત્યારે લોકોને પોતાનામાંથી સમય નથી મળતો, ત્યારે આ લોકો આખું ગ્રુપ જ્યારે લોકોની ખિદમતમાં અને લોકોની સેવામાં સમય આપી રહ્યા છે, ખૂબ જ એપ્રિશિએટ કરવાવાળી વસ્તુ છે। કારણ કે બ્લડ ડોનેશન કરતા ટાઈમે એ બ્લડ યુનિટ ઉપર કોઈનું ધર્મ કે નામ લખેલું નથી હોતું, એટલે એ બ્લડ યુનિટ કોને જાય છે એ કોઈ નથી વિચારતું, એ મુસ્લિમ બ્લડ ડોનેટ કરે કે હિન્દુ ભાઈ બ્લડ ડોનેટ કરે। એટલે આ સૌથી મોટું માનવતાનું ઉદાહરણ છે અને યુનિટીનું ઉદાહરણ છે। કારણ કે આજના સમયમાં જ્યારે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, જુદી જુદી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે નાના બાળકોની બીમારીઓ અને ડિલિવરીના ટાઈમે જ્યારે બ્લડની જરૂરિયાત પડે છે ત્યારે આ બ્લડ ડોનેટ કરેલું ખૂબ જ ઉપયોગી હોય છે। અને બ્લડ ડોનેટ કરવું એટલે પણ જરૂરી છે કે તમારા બ્લડ ડોનેટ કરવાથી તમારા શરીરમાં નવા બ્લડ સેલ્સ બને છે, એટલે તમારા પોતાના માટે પણ એ ઉપયોગી વસ્તુ છે। એટલે બ્લડ ડોનેટ 100% કરવું જોઈએ। અને અમે ખૂબ ખૂબ આભારી છે કે આજે વેદાંત હોસ્પિટલ અને સારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને મહેમાન તરીકે અહીંયા બોલાવવામાં આવેલા છે અને આવનારા સમયમાં પણ આવા સારા કાર્યો કરતા રહે એવી અમારી શુભકામનાઓ છે। વેદાંત હોસ્પિટલના બંને ડૉક્ટર્સ અને એમની સાથે જોડાયેલી ટીમ, પેરામેડિકલ્સની ટીમ પણ અને આપના મિત્રોના માધ્યમથી આ મેસેજ વધુ લોકો સુધી જાય એ હેતુથી એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે। વિવિધ પ્રકારના અહીંયા નિદાન અને એની સાથે બ્લડ ટેસ્ટ અને સાથે અન્ય જે સારવાર ઉપલબ્ધ છે એની જાણકારી લોકો સુધી પત્રિકાના માધ્યમથી પણ પહોંચી હતી ને મોટી સંખ્યામાં સેવાકીય પ્રવૃત્તિનો લાભ લેવા દર્દીઓ પણ અહીંયા ઉપસ્થિત છે। પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોરનો જો સૂત્ર આપણે જો આગળ વધારીએ તો ચોક્કસ બહુજન હિતાય બહુજન સુખાયની આ વાતને લોકો સુધી લઈ જવા માટે સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ ગામ, સ્વસ્થ રાષ્ટ્રની પરિકલ્પનાને સાકાર કરવા આ વેદાંત હોસ્પિટલ તત્પર છે એવું મારી શુભેચ્છા પણ છે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।